તો આગળ વાત કરીએ તો કચ્છમાં ફર્યું છે દાદાનું બુલડોઝર। ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સના દબાણો દૂર કરાયા છે। પશ્ચિમ કચ્છ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। લિયાકત અલીના ઘરે બુલડોઝર ફરી વળ્યું છે। ભુજના સરગુ ગામે આવેલા દબાણો હટાવાયા છે। ફોરેસ્ટ હસ્તકની આ જમીન પર દબાણો દૂર કરવામાં આવ્યા। તો કચ્છમાં હવે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। પશ્ચિમ કચ્છ પોલીસે આ કાર્યવાહી શરૂ કરી છે। જે ફોરેસ્ટ હસ્તકની જે જમીન છે ત્યાંથી દબાણો દૂર કરાયા છે। તો વડોદરામાં જર્જરિત ઇમારતો ધરાશયી થવાનો છે મામલો છે। દુર્ઘટના બાદ આખરે મોડે પણ તંત્ર જાગ્યું છે। જર્જરિત આવાસોને તંત્રએ નોટિસ પાઠવી છે। ગોરવા અને જૂના ગોત્રી વિસ્તારમાં આવાસોને નોટિસ આપવામાં આવી છે। 198 બ્લોકના 1952 જર્જરિત આવાસોને નોટિસ, ઘર ખાલી કરાવવા અથવા તો રિપેરિંગ કરાવવાની પણ સૂચનાઓ આપવામાં આવી। તો જર્જરિત આવાસોને તંત્રએ નોટિસ પાઠવી છે। જે ઘરો જર્જરિત છે તેની બહાર નોટિસ લગાવવામાં આવી છે। ગોરવા અને જૂના ગોત્રી વિસ્તારમાં 198 બ્લોકના 1952 જર્જરિત આવાસો છે તેમને નોટિસ પાઠવવામાં આવી છે। ઘર ખાલી કરવા અથવા તો રિપેરિંગ કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે।